ખેતીની વાતમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે વાત કરીશું એક એવી પ્રોડક્ટ વિશે જેમાં તમને સંપૂર્ણ માહિતી મળે અને કિંગ ઓફ ફંગીસાઇડ છે મિત્રો, એક જાતનું કિંગ કહેવામાં આવે છે, તેની વાત કરી રહીએ તો મિત્રો એ પ્રોડક્ટ છે આપણી ઇન્ડોફિલ M45 ફંગીસાઇડ મિત્રો પ્રોડક્ટ છે, જે તમને રિઝલ્ટ પણ સારું આપે છે, પરિણામ પણ ઉત્તમ આપે છે। અને તેની વાત કરીએ કે કયામાં ઉપયોગ થાય તો મિત્રો એ દરેક પાકમાં ઉપયોગ તમે કરી શકો છો। ખૂબ સારી રીતે એનો છંટકાવ કરવાથી રિઝલ્ટ 100% મળે છે મિત્રો। ઇન્ડોફિલ M45 ફંગીસાઇડ એટલે કે ફૂગનાશક છે મિત્રો, પહેલી તો વાત આપણે કરીએ તો। અને જો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હો, ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો, જેથી તમને અવનવી ખેતી માહિતી મળતી રહે। હવે આપણે વાત કરીશું ઇન્ડોફિલ M45 શું છે તેના વિશે। તો મિત્રો એ ફંગીસાઇડ છે મિત્રો, તે મેન્કોજેબ, ઝીંક અને મેન્કોજેબ મિત્રો 75% પાવડર ફોર્મમાં આવે છે। તેની ટેકનિકની વાત કરીએ તો મિત્રો મેન્કોજેબ 75% પાવડર ફોર્મમાં આવે છે મિત્રો, જે ઇન્ડોફિલ M45 છે તે મિત્રો। અને બેનિફિટની આપણે વાત કરીએ કે ઇન્ડોફિલ M45નો ફાયદો શું છે, એટલે કે બેનિફિટ શું છે, તો એ પણ આપણે દરેક ખેડૂતને કહીએ છીએ કે ઇન્ડોફિલ M45 એક ફૂગનાશક છે મિત્રો। અને ફૂગનાશક તરીકે એટલે કે વધુ પડતું પાણી તમારા પાકને આવવા માટે જો તમે તેનો ઉપયોગ કરો છો, જો તમને રિઝલ્ટ સારું મળે છે, અથવા તો બીજમાં પણ પટ આપી શકો છો મિત્રો। તમે જે પણ બીજ હોય, તમારે જે પણ પિયત કરવાનું હોય, તેના બીજમાં તમે 1 ચમચ દ્વારા જો પટ આપી શકો છો તો મિત્રો તેનું પણ પરિણામ ખૂબ સારું રહેશે। મિત્રો મેગ્નેસ 20% આવે છે અને ઝીંક 2% આવે છે તેમાં, એટલે કે તમારા જે છોડ છે, છોડના જે પાંદડા છે એકદમ લીલાછમને હર્યા ભર્યા કરી નાખે છે મિત્રો તેનો છંટકાવ કર્યા પછી। અને જે મિત્રો તેનો ઇન્ડોફિલ M45નો છંટકાવ 8 થી 10 દિવસે રેગ્યુલર કરવો, કારણ કે 8 થી 10 દિવસમાં તેની પ્રક્રિયા પૂરી થઈ જાય છે, તો મિત્રો બીજી વાર સ્પ્રે જરૂર કરવો, જેથી પરિણામ ઝડપી મળે। હવે મિત્રો આપણે આગળની વાત કરશું કે ઇન્ડોફિલ M45ના ડોઝ વિશેની। તો મિત્રો 2 થી 3 ગ્રામ પર લીટર, મિત્રો 2 થી 3 ગ્રામ પર લીટર એટલે કે 15 થી 16 લીટરનો જે આપણો પંપ આવે છે, તેમાં મિત્રો તમારે 30 થી 35 ગ્રામ ઇન્ડોફિલ M45 વાપરવું જોઈએ, તો તેનો તમને ઝડપી ફાયદો મળશે। અને ઇન્ડોફિલ M45ની પ્રાઇઝ વિશે વાત કરીએ તો મિત્રો પ્રાઇઝનું લગભગ 1 કિલોના આજુબાજુ લગભગ 330 કે 340 આજુબાજુ હશે। પછી મિત્રો તમારા એરિયા વાઇઝ પ્રાઇઝ હોઈ શકે છે। તો મિત્રો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કેવો વિડીયો લાગ્યો તેની કોમેન્ટ પણ જરૂર કરજો। જય હિન્દ, જય જવાન, જય કિસાન।